કાલ 17th ચેપ્ટર સુધી આપણે પૂરું કર્યું હતું. લાસ્ટ જે ચેપ્ટર છે મોક્ષ સંન્યાસ યોગ. આ ચેપ્ટરની અંદર હવે કૃષ્ણ કંઈ નવું નથી કહેતા, ખાલી કન્ક્લુડ કરે છે આખી ગીતાને. આપણે ભારતીય સંસ્કૃતિની અંદર આ 4 પુરુષાર્થ કીધેલા છે: કામ, અર્થ, ધર્મ અને મોક્ષ. બીજા ઘણા બધા ધર્મો છે કે મતલબ બીજી વિચારધારા કે જે ધર્મ ઉપર સ્ટોપ થઈ ગયા, એને આગળ ધર્મ પછીની કોઈ વસ્તુ ન વિચારી. ધર્મ મતલબ આનંદ, પોતાની અનુભૂતિ એટલે ધર્મ. જૈન ધર્મ સપોઝ છે, મને એમાં ડેપ્થમાં બહુ નથી ખબર, પણ જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એમાં પોતાની અનુભૂતિ પછી એ લોકોએ આગળ કંઈ જ નથી વિચાર્યું. પણ આપણી ભારતીય સંસ્કૃતિ છે હજુ એમને ત્યાંથી પણ આપણે નથી અટકતા, અને આપણે હજુ એનાથી આગળની પણ કલ્પના કરી છે મોક્ષની. એટલે ધર્મ જે છે પોતાની અનુભૂતિ, જે આનંદ છે, અને હજુ એનાથી પણ આગળ જે મોક્ષ છે એ છે પરમાનંદ. એટલે જ્યાં સુધી મને મારી અનુભૂતિ છે ત્યાં સુધી હું તો છું હજુ, પણ પરમાનંદનો મતલબ છે કે હવે હું પણ નથી, ખાલી અસ્તિત્વ છે. એટલે જ્યારે કૃષ્ણ આખી ગીતામાં એવું કહે છે કે હું આ છું, હું આ છું, મતલબ એ નથી, એ એની આગળનું સ્ટેજ છે કે હવે એ જ અસ્તિત્વ છે. એટલે મોક્ષ એ છે કે જ્યારે તમે પણ નથી, મતલબ ધર્મ પણ નથી, ત્યારે જે છે એ મોક્ષ છે. એટલે આનંદ પણ નથી, પણ હવે પરમાનંદ છે, એટલે એ મોક્ષ છે. મોક્ષ છે એ લક્ષ્ય છે, ધર્મ લક્ષ્ય નથી. આનંદની અનુભૂતિ હજુ લક્ષ્ય નથી, પરમાનંદની અનુભૂતિ છે એ લક્ષ્ય છે. મતલબ આપણે પણ નથી રહેવાનું, આપણે અસ્તિત્વ બની જવાનું છે, એ લક્ષ્ય છે. અને સંન્યાસ એના માટેનો માર્ગ છે. એટલે અધ્યાય લાસ્ટ છે એ મોક્ષ સંન્યાસ યોગ છે. હવે સંન્યાસ શું છે એ આગલા બધા ચેપ્ટર્સની અંદર ઓલરેડી આવી ગયું છે. હું એક ખાલી સ્લાઇડ બતાવી દઉં. સંન્યાસી કોને કહેવાય એ આગળ એક્સપ્લેન થઈ ગયું છે ઓલરેડી આગળના અધ્યાયની અંદર. આ સંન્યાસીના લક્ષણો છે બધા. આની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન જ અર્જુન એ કરે છે કે યોગી કે સંન્યાસી કોણ છે? જે કર્મફળની ઈચ્છા વગર કર્મો કરે છે, મતલબ નિષ્કામ કર્મ, સંકલ્પ છોડી દે, સમત્વ બુદ્ધિ, ઇન્દ્રિયોમાં આસક્તિ, ના કર્મમાં આસક્તિ, જ્ઞાન વિજ્ઞાનથી જેનું અંતઃકરણ તૃપ્ત છે, પરિગ્રહી ચિત્ત. આ જે બધા છે સંન્યાસીના લક્ષણો છે. અને આના માટે ક્યાંય ઘર છોડીને જવાની જરૂર નથી. એટલે કૃષ્ણએ એક નવા પ્રકારના સંન્યાસની ઘોષણા કરી ગીતાની અંદર, કે જે ઘરે રહીને જ થઈ શકે, ઘરની બધી જ જવાબદારીઓ સાથે જે સંન્યાસ થઈ શકે એની કૃષ્ણએ વાત કરી ગીતાની અંદર. એટલે લાસ્ટ અધ્યાયની અંદર ખાલી કન્ક્લુડ જ કરે છે. ખાલી આગળના જે 3 શ્લોક છે એમાં થોડુંક સંન્યાસ વિશે કીધેલું છે કે કામ્ય કર્મોનો ત્યાગ છે એ સંન્યાસ છે. હવે કામ્ય કર્મો એટલે કેવા કર્મો? તો જે જીવનને જરૂરી છે એવા કર્મો જે છે એ કરવા, પણ જે અહંકારના પોષણ માટે કરીએ છીએ એવા કર્મોને કામ્ય કર્મો કહે છે. જેમ કે ઘર હોવું એ જરૂરી છે, પણ મોટું ઘર હોવું જરૂરી નથી. એટલે મોટું જે ઘર છે અહંકારના પોષણ માટે જોઈએ છે, તો એવા કર્મો ના કરવા. એટલે એને કામ્ય કર્મો કીધા છે. અગેન જે આગળ નિષ્કામ કર્મનું કીધું છે એ જ છે કર્મનો ત્યાગ નહીં, પણ ફળનો ત્યાગ. અને ન્યૂનતમ કર્મો કરવા. જેમ કે સાંખ્ય યોગ છે તો એ ન્યૂનતમ કર્મો કરવા માટેનો માર્ગ છે. બુદ્ધને જ્યારથી જ્ઞાન થયું ત્યાર પછી એને જીવનને જેટલા જરૂરી હતા એટલા કર્મો કર્યા છે, પણ મિનિમમ. એટલે મિનિમમ કર્મ કરવા. એટલે ખાલી 3 ત્યાં ખાલી ડેફિનેશન આપી છે. પછી હવે ખાલી ક્લાસિફાય જ કર્યું છે, કેમ કે સત્વ, રજ અને તમ એ આગળ ગુણ પ્રમાણે હવે એને અકોર્ડિંગ જ આખું ક્લાસિફાય કર્યું છે. સાત્વિક જ્ઞાન એટલે શું? અનેકમાં એક. સાંખ્ય જે છે અનેકમાં એક, એટલે અસ્તિત્વની અંદર બધું એક જ છે. એ જ્ઞાન જે છે એ સાત્વિક જ્ઞાન છે. રાજસ જ્ઞાન અનેકમાં અનેક, એ રાજસ જ્ઞાન છે. અને ના એક દેખાય ના અનેક દેખાય, મતલબ કાંઈ દેખાય જ નહીં, તામસી જ્ઞાન છે. પછી એવી રીતે સાત્વિક કર્મ. હવે તમે જેટલા બી શ્લોક જોશો એ બધા આગળના શ્લોકનું જ રિપીટેશન છે, આગળના અધ્યાયનું જ રિપીટેશન છે. શાસ્ત્રો પ્રમાણે કરતા રહિત, ફળની આશા રહિત, રાગ દ્વેષ વિના કરેલું કર્મ હોય એ સાત્વિક કર્મ છે. રાજસી કર્મ ફળની ઈચ્છાથી, પરિશ્રમ વેઠીને અને અહંકારથી ભરેલું કર્મ. તામસ કર્મ બીજાને કંઈ હાનિ કે હિંસા થશે ધ્યાન રાખ્યા વિના જે કર્મ કરવામાં આવે એ તામસ કર્મ છે. પછી સાત્વિક બુદ્ધિ, કર્તવ્ય અને અકર્તવ્ય, મતલબ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ ખબર છે, ધર્મ અને અધર્મ ખબર છે, બંધન અને મોક્ષ ખબર છે, એવી જે બુદ્ધિ છે તે સાત્વિક બુદ્ધિ છે. રાજસી બુદ્ધિ એટલે જેને આ ખબર નથી, ઉપર જે છે એ ખબર નથી, એ રાજસી બુદ્ધિ છે. અને તામસી બુદ્ધિ એટલે જે અધર્મ અને ધર્મ સમજે છે એ તામસી બુદ્ધિ છે. પછી સાત્વિક ધૃતિ. ધૃતિ એટલે ધીરજ. ધીરજ એટલે એકચ્યુઅલી ધારણ કરવું. શું ધારણ કરે છે સાત્વિક માણસો? ધ્યાન યોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે. રાજસી ધૃતિની અંદર ફળની આશા રાખીને આસક્તિપૂર્વક ધર્મ, અર્થ અને કામને ધારણ તો કરે છે, પણ પાછળ ફળની ઈચ્છા સાથે ધારણ કરે છે.
અને તામસી ધૃતિ નિંદ્રા, ભય, ચિંતા અને દુઃખને ધારણ કરે છે. પછી સુખનું ડેફિનેશન આપ્યું છે. સાત્વિક સુખ ભજન, ધ્યાન અને સેવાના અભ્યાસથી મળતું સુખ. રાજસી સુખ વિષય અને ઇન્દ્રિયોથી મળતું સુખ. તામસી સુખ નિંદ્રા અને આળસમાંથી મળતું સુખ. આ બધું જ આગળના અધ્યાયની અંદર ઓલરેડી આવી ગયું છે. પછી વર્ણ પ્રમાણેના કાર્યો ડિફાઇન કર્યા છે. બ્રાહ્મણના કર્મો, અંતઃકરણનો નિગ્રહ, ઇન્દ્રિયોને વશમાં રાખવું, ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું, બહાર અને ભીતરથી શુદ્ધ રહેવું, ક્ષમા અને વેદશાસ્ત્રોનું અધ્યયન, આ બ્રાહ્મણના કર્મો છે. કેમ કે બ્રાહ્મણનો એક જ ગોલ છે જ્ઞાન. પછી ક્ષત્રિયના કર્મો કીધા છે. સુરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા, યુદ્ધમાં ન ભાગવું એ ક્ષત્રિયોનું લક્ષણ છે. દાન આપવું અને સ્વાભિમાન. પછી વૈશ્યના કર્મો, ખેતી, ગાયોનું પાલન, ખરીદવા વેચાણ રૂપી સત્ય વ્યવહાર, એટલે મતલબ બિઝનેસ તો કરવો પણ સત્ય વ્યવહાર સાથે, એ વૈશ્યનો કર્મ છે. અને ક્ષૂદ્રના કર્મ, બધા જ વર્ણોની સેવા કરવી, એ શૂદ્રોનું કર્મ છે. એટલે આટલું ક્લાસિફાઈ કર્યા પછી કૃષ્ણ છેલ્લે એવું અર્જુનને કહે છે કે તું બધા જ કર્મો મને અર્પણ કરીને એકમાત્ર મારી શરણમાં આવી જા, હું તને બધા જ પાપમાંથી મુક્ત કરીશ. આ છેલ્લું સ્ટેટમેન્ટ અર્જુન માટે કૃષ્ણનું છે. અને પછી અર્જુન એવું કહે છે કે તમારી કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે અને હું સંશય રહિત થયો છું, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. પછી થોડાક શ્લોક છે કે ગીતા છે એ મતલબ જે ના સમજે એને ના કહેવું, એવા ઘણા બધા શ્લોક છે. ત્યાં 18 ચેપ્ટર્સ તો પૂરા થાય છે, પણ આપણે શિક્ષક છીએ તો ગીતામાંથી એક શિક્ષક શું લઈ શકે એનું મેં થોડુંક કન્ક્લુડ કર્યું છે વાંચતા વાંચતા કે આ મારે લેવા જેવું છે ગીતામાંથી એઝ અ શિક્ષક. બાકી તો બધું બધાને લેવા જેવું જ છે. વિદ્યાર્થીના સ્વસ્થ મન માટે પ્રયત્ન કરે. પહેલા જ અધ્યાયની અંદર જ્યારે અર્જુન એકદમ આમ ફિઝિકલી વીક થઈ ગયો ત્યારે કૃષ્ણએ તરત પકડી લીધું કે તકલીફ છે એ શરીરમાં નથી, મનમાં છે. એટલે એને આખી ગીતા કીધી મનને ઠીક કરવા માટે. તો આપણે પણ આપણા વિદ્યાર્થીઓનું મન સ્વસ્થ રહે એવો પ્રયત્ન કરીએ. મન સ્વસ્થ ક્યારે રહે? જ્યારે એની અંદર એના મનમાં કાંઈ દ્વંદ્વ ના હોય, સંદેહ ના હોય, તો એનામાં એક સંકલ્પ શક્તિ પણ વધશે. એટલે વિદ્યાર્થીઓનું જો મન ઠીક રહેશે તો એ ફિઝિકલી હેલ્ધી રહેશે તો સરખી રીતે ભણી શકશે. એટલે આપણો પહેલો પર્પઝ એવો હોવો જોઈએ કે આપણે એના મનને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થીને તેના સ્વધર્મને ઓળખવામાં મદદ કરે. આ સૌથી મોટું આપણું કામ છે. જ્યારે આપણે વિદ્યાર્થીઓને આપણી પાસે 3-4 વર્ષ જે વિદ્યાર્થીઓ રહે છે ત્યારે એના બિહેવિયર ઉપરથી આપણને એ તો ખબર પડી જાય કે એનામાં કઈ ટાઈપનું ટેલેન્ટ છે. એટલે આપણે હંમેશા એનામાં એ શોધવાનો પ્રયત્ન કરીએ કે જે એની અંદર છે, એનો સ્વધર્મ છે, અને એ ડાયરેક્શનની અંદર એ આગળ વધી શકે એના માટેના આપણે એને રસ્તાઓ પણ બતાવીએ. હવે અર્જુને કૃષ્ણને ખબર હતી કે એ અર્જુનને યુદ્ધ કરવાનું કહેશે તો ઘણા બધા સમાજની અંદર એને ખરાબ જ કહેશે કે આ મતલબ ને ઘણા બધા એવી ટીકા લખી પણ કે અર્જુન કૃષ્ણ છે એ યુદ્ધખોર છે. પણ કૃષ્ણ એ વસ્તુની ચિંતા ના કરી કે સમાજ મારા વિશે શું વિચારશે. એણે અર્જુનને એ જ કીધું જે એના માટે યોગ્ય હતું. એટલે ક્યારેક આપણે વિદ્યાર્થીઓને સપોઝ કોઈ સ્પોર્ટ્સમાં એકદમ પાવરફુલ છે અને હું એને એ ડાયરેક્શનની અંદર પ્રમોટ થવા માટે હેલ્પ કરું તો બની શકે કે વિદ્યાર્થીઓના જે પેરેન્ટ્સ હોય એ પણ આપણને એવું કે તમે અહીંયા ભણવા માટે મૂક્યા છે ને તમે એને સ્પોર્ટ્સનું આગળ કરવા માટેની સલાહ આપો છો. બની શકે આવું કે આપણે ક્યારેક સાંભળવું પડે બીજા પાસેથી કે તમે આ શું સલાહ આપો છો એને, કેમ કે બધા પેરેન્ટ્સ મૂકે છે તો અહીંયા ભણવા માટે છે. પણ આપણે એ વસ્તુની ચિંતા ના કરીએ. જેમ કૃષ્ણ એ ચિંતા ના કરી કે સમાજ એના વિશે શું વિચારશે. એને અર્જુનને એ જ ધર્મ કીધો જેના માટે યોગ્ય હતો. તો આપણે પણ એ ચિંતા ના કરીએ કે બીજા મારા વિશે શું વિચારશે. વિદ્યાર્થીઓના હિતમાં જે છે એના તરફ આપણે આગળ વધીએ. વિદ્યાર્થીને શક્ય તેટલા રસ્તાઓ બતાવીએ. કૃષ્ણને તો ખબર જ છે કે અર્જુન છે એ કર્મમાર્ગનો માણસ છે, તો પણ એને શરૂઆત સાંખ્યથી કરી, કેમ કે અર્જુન બિહેવ એવું કરતો હતો. એટલે પછી ત્યાંથી સાંખ્ય પછી કર્મ માર્ગ પણ કીધો, ત્યાંથી પણ નથી અટકતા, ભક્તિ માર્ગ પણ કહે છે, અને વચ્ચે વચ્ચે યજ્ઞનું કહે છે, ઉપાસનાનું કહે છે, ઘણું બધું કહે છે. એની પાસે જેટલા પોસિબલ વેઝ હતા બધા જ એને અર્જુનને કીધા. એના વિચાર્યું કે તારા શું કામનું છે. એટલે વિદ્યાર્થીઓ પણ આપણને જ્યારે ક્વેશ્ચન પૂછે તો આપણે ઘણી વખત એવું કહેતા હોય કે એ તારા કામનું નથી. એટલે આપણે એ વસ્તુ આપણી પાસે જેટલું બી નોલેજ છે કે જેટલા બી રસ્તાઓ છે એ આપણે વિદ્યાર્થીઓને કહી શકીએ. પછી એને કન્ક્લુડ કરવા દઈએ કે એના માટે શું બેસ્ટ છે. આપણે એને કન્ક્લુડ ના કરી આપીએ. આપણી પાસે જેટલા પોસિબલ રસ્તાઓ, જેમ કે મને કોઈ જવાનો પ્રોગ્રામ કહે તો એક રીતે ને બહુ બધી રીતે થતો હોય તો હું બહુ બધા રસ્તાઓ એને બતાવું કે આવી રીતે થાય છે. પછી તું નક્કી કર કે કયો રસ્તો સાચો છે. અનંત ધીરજ રાખે. 700 શ્લોકની ગીતા છે, એમાં 8મો અધ્યાય છે અક્ષર બ્રહ્મયોગ. હવે 7 અધ્યાયની અંદર કૃષ્ણએ આખું બ્રહ્મ સમજાવી દીધું છે. 309 શ્લોક થાય છે 7 અધ્યાયની અંદર.
તો બી 8મા અધ્યાયમાં અર્જુનનો પહેલો પ્રશ્ન છે બ્રહ્મ શું છે. તો આપણી લાઈફમાં બી એવું થતું હોય કે આપણે આખો સિલેબસ પૂરો કરી લઈએ, પછી વિદ્યાર્થી પૂછે ફર્સ્ટ ચેપ્ટરનો કોઈ ક્વેશ્ચન, તો આપણને એવું જ થાય કે મતલબ તારામાં કેપેસિટી જ નથી સમજવાની. કૃષ્ણ પાછું 8મા અધ્યાયથી પાછું બ્રહ્મ સમજાવે છે. 8મા અધ્યાયમાં એ બ્રહ્મ વિશે ઘણી બધી વાત કરે છે જે ઓલરેડી આગળ કરી જ લીધી છે. એટલે શિક્ષકની અંદર અનંત ધીરજ હોય, અનંત ધીરજ. જ્યાં સુધી વિદ્યાર્થીને ના સમજાય ત્યાં સુધી આપણા પ્રયત્નો બંધ જ ના થવા જોઈએ. જેમ સોમભૈયા કહે છે ને કે ચેપ્ટરની પાછળ જે ક્વેશ્ચન્સ હોય છે એ વિદ્યાર્થીઓના ઇવેલ્યુએશન માટે નથી, એ આપણા ઇવેલ્યુએશન માટે છે. કે મેં 5 વાર સમજાવ્યું તો પણ તને ના સમજાયું, તો આપણે 5 વાર કેવું સમજાવ્યું કે એને ના સમજાણું, 5 વખત સમજાવ્યું છતાં પણ. એટલે શિક્ષક અનંત ધીરજ રાખે. એનો એક જ ટાર્ગેટ હોય કે વિદ્યાર્થી સમજે. અને અનંત પ્રયાસ કર્યા પછી પણ જો વિદ્યાર્થી ના સમજે તો એનો મતલબ એવો થયો કે આપણે એના સ્વધર્મને ઓળખવામાં આપણે નિષ્ફળ ગયા છીએ, તો જ એને નથી સમજવું. બાકી તમે 2 વાર 5 વાર સમજાવો એટલે વિદ્યાર્થી સમજે જેનો સ્વધર્મ હોય તો. એટલે તમે 10 વખત પ્રયાસ કરો છો છતાં વિદ્યાર્થી નથી સમજતો, તો પછી આપણે એ સમજવાનું છે કે હવે હું એના સ્વધર્મને નથી ઓળખી શકતી એટલે એ નથી સમજતી. એટલે શિક્ષક અનંત ધીરજ રાખે. વિદ્યાર્થીને સમજાવે નહીં, રૂપાંતરિત કરે. 2 શબ્દ છે, વિશ્વાસ અને શ્રદ્ધા. આ વિશ્વાસ પેલું સંબંધોવાળું વિશ્વાસ નથી. વિશ્વાસ એટલે માનવું અને શ્રદ્ધા એટલે જાણવું. હવે અર્જુને પહેલાં જેવું કીધું કે મારે યુદ્ધ નથી કરવું, તો કૃષ્ણને એવું કહી શકે કે તું યુદ્ધ કરવામાં મને ખબર જ છે રિઝલ્ટ શું આવવાનું છે. એને તો ગીતા ખબર જ છે પોતાને, બરાબર. તું જીતવાનો જ છે મને ખબર જ છે, તું યુદ્ધ કરવા માટે, તું મારામાં વિશ્વાસ રાખ. પણ કૃષ્ણએ એવું ના કીધું, એને સમજાવી ના દીધો. એને 18 અધ્યાયની ગીતા કીધી આખી અને એને ટ્રાન્સફોર્મ કર્યું. શ્રદ્ધા જે છે, સપોઝ વિશ્વાસ જે છે એ થોડા વાર માટેનું છે, એ ચેન્જ થયા કરે. એક વખત શ્રદ્ધા આવી જાય તો તમારી ચેતનાની અંદર એ વાત ફિક્સ થઈ જાય. એટલે આપણે બી વિદ્યાર્થીઓને સપોઝ કોઈ પ્રોગ્રામ કે કરતા હોય કાંઈ બી, કમ્પ્યુટરમાં છું એટલે એક્ઝામ્પલ આપું છું, કે આપણે વિદ્યાર્થીઓને એવું કહીએ કે આવી રીતે કર થઈ જશે, પણ એવા સોલ્યુશન્સ એને રેડીમેડ ના આપીએ. કેમ કે એ થઈ જશે તો મને ખબર છે, પછી એના જેવો સિમિલર પ્રોબ્લેમ આવશે તો એ નહીં કરી શકે. અને આપણે ભારતીયો સૌથી વધારે માનવાવાળા છીએ કે આત્મા અમર છે, છતાં સૌથી વધારે મૃત્યુથી બીએ છીએ. એટલે માનીએ છીએ કે આત્મા અમર છે પણ જાણતા નથી. એક સરસ વાત છે કે જેને ખબર હોય કે આત્મા અમર છે એને કોઈ ગુલામ જ ના બનાવી શકે ક્યારે. સૌથી મોટો ભય તો મૃત્યુનો જ છે. મૃત્યુનો ભય છે એટલે આપણે બીજાના ગુલામ બની જઈએ છીએ. હવે ભારતીયોને ખબર જ છે કે આત્મા અમર છે. આખા વિશ્વની અંદર આપણા જેટલું કોઈ નથી માનતું આત્મા અમર છે. ફોરેન કન્ટ્રીઝ વાળા એવું નથી માનતા આત્મા અમર છે, આપણે સૌથી વધારે માનીએ છીએ. તો બી આપણે ગુલામ બન્યા. એટલે ખાલી માનીએ છીએ, જાણતા નથી. બાકી જેને ખબર હોય કે આત્મા અમર છે એને કોઈ ગુલામ ના બનાવી શકે, કેમ કે કોઈ ભય જ નથી, અભયની સ્થિતિ છે. એટલે આપણે બી વિદ્યાર્થીઓને સમજાવી ના દઈએ, એને રૂપાંતરિત કરીએ, એને એવું સોલ્યુશન આપીએ કે એ ટાઈપના દરેક પ્રોબ્લેમની અંદર એની પાસે સોલ્યુશન હોય. કોઈ સ્પેસિફિક સોલ્યુશન ના આપીએ. વિદ્યાર્થીના પ્રશ્નો સબ્જેક્ટિવ હોય તો પણ સોલ્યુશન આધ્યાત્મિક આપીએ. કૃષ્ણએ એવું જ કર્યું. અર્જુનનો જે પ્રશ્ન હતો, શું પ્રશ્ન હતો કે રાજ્યથી સુખ મળે તો શું લાભ, યુદ્ધ કરવું કે ના કરવું, સાવ સાંસારિક પ્રશ્નો હતા, સાવ જ સમાજના પ્રશ્નો હતા. અર્જુને એવું નહોતું પૂછ્યું કે આત્મા શું છે, મોક્ષ શું છે, સ્વર્ગ નર્ક શું છે, ધર્મ શું છે, એવું તો પૂછ્યું જ નહોતું કૃષ્ણને. સમસ્યા સાવ જ કેવી હતી, સાંસારિક સમસ્યા હતી. અને કૃષ્ણ એનું સોલ્યુશન કેવું આપ્યું, આધ્યાત્મિક આપ્યું. એટલે વિદ્યાર્થીઓ મને જવાનો કોઈ પ્રોગ્રામ કરવાનું પૂછે તો એને જવાનો પ્રોગ્રામ તો કરાવું છું, પણ એ જવાનો પ્રોગ્રામ કરીને એ આનંદની કઈ સ્થિતિ પ્રાપ્ત કરી શકે ત્યાં સુધી એને લઈ જાઓ. એટલે અમે જે ફાઇનલ સેમના પ્રોજેક્ટ્સ હોય ત્યારે અમે લોકો એવું ફોકસ કરીએ કે સ્ટુડન્ટનું નોલેજ તો કોઈ પણ સબ્જેક્ટની અંદર એને સ્કિલ તો મળે જ, પણ એ સમાજની દેશની સેવા કેવી રીતે કરી શકે એ પ્રકારના પ્રોજેક્ટ્સ લઈએ કે જેથી એની અંદર એને એ બી એક અનુભૂતિ થાય કે મારી સમાજ પ્રત્યે પણ જવાબદારી છે. ખાલી સોફ્ટવેર બનાવી દઉં એવું નહીં, પણ એવી કોઈ એપ્લિકેશન બનાવું કે જેનાથી મતલબ ઘણા બધા એવા સોફ્ટવેર્સ હોય છે, જેમ ઈસીની અંદર આપણે એવા પ્રોજેક્ટ્સ થયા છે કે કોઈ બ્લાઇન્ડ માણસ હોય તો એને હેલ્પ થાય. તો આપણે એવા પ્રોજેક્ટ્સ છે સ્ટુડન્ટ પાસે બનાવડાવે કે એને એ બી ખબર પડે કે મારું સબ્જેક્ટનું નોલેજ તો પાવરફુલ થાય જ છે, પણ એની સાથે હું સમાજ અને દેશ માટે બી કંઈક કરું છું. એટલે સ્ટુડન્ટ ભલે સબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછે, આપણે એને લઈ જઈએ અધ્યાત્મ સુધી, એને આત્માની અનુભૂતિ સુધી કે આનંદની અનુભૂતિ સુધી લઈ જઈએ. એટલે ક્વેશ્ચન્સ ભલે ગમે એવા હોય, આપણું ફાઇનલ ડેસ્ટિનેશન એ જ હોવું જોઈએ કે હું સ્ટુડન્ટને આનંદની અનુભૂતિ કરાવું. ઇન્ફોર્મેશન આપે, કન્ક્લુઝન ના આપે ક્યારેય. કૃષ્ણએ આટલા બધા રસ્તાઓ કીધા તો બી કેટલા બધા શ્લોકમાં એવું કહે છે કે આ મારો મત છે, એવું કૃષ્ણ કહે છે કે હું આવું વિચારું છું. એને અર્જુનને એવું થોપી નથી બેસાડ્યું કે તારા માટેનો આ જ માર્ગ છે, તું આને જ ફોલો કર.
અને એ યુદ્ધ કર એ બી એટલે કહે છે કેમ કે એ ક્ષત્રિય છે એટલા માટે કહે છે. એટલે આપણે સ્ટુડન્ટને ઇન્ફોર્મેશન આપીએ, કન્ક્લુઝન ના આપી દઈએ કે તારા માટે આ બેસ્ટ છે, એને ડિસાઇડ કરવા દઈએ કે શું એના માટે બેસ્ટ છે. અને લાસ્ટ, વિદ્યાર્થીના જીવનની સંપૂર્ણ જવાબદારી પોતાના ઉપર લે. છેલ્લો જે શ્લોક હતો એ જ હતો કે તું તારા બધા જ કર્મોને મારામાં સમર્પિત કરી દે, મારી શરણમાં આવી જા, હું તને બધા જ પાપ કર્મોમાંથી મુક્ત કરીશ. અર્જુનના બધા જ કર્મો એના ફળ સાથે કૃષ્ણ લેવા તૈયાર છે. વિદ્યાર્થી અને શિક્ષકનો જે સંબંધ છે ને એ ખાલી એના ટીચિંગ ડ્યુરેશન પૂરતો નથી, એ લાઈફ ટાઈમનો સંબંધ છે. એટલે કૃષ્ણ એવું કહે છે કે હું યોગ અને ક્ષેમ બેયનું વહન કરી લઈશ જે મારી શરણમાં છે. તો આપણે બી આપણા વિદ્યાર્થીઓના યોગ અને ક્ષેમ બેયનું વહન કરવાનું છે. ક્ષેમનું વહન કરવાનું છે એટલે એને સ્કિલ આપવાના છે જેથી એનું રૂટીન જરૂરિયાતો પૂરી કરી શકે. અને એના યોગનું વહન કરવાની બી જવાબદારી શિક્ષકની છે કે એ આ અસ્તિત્વ સાથે એક થાય, કે એને આનંદની પ્રાપ્તિ થાય, એ બી આપણી જવાબદારી છે. જેમ ઈશ્વર આપણા યોગ અને ક્ષેમનું વહન કરશે એમ આપણે બી આપણા વિદ્યાર્થીઓના યોગ અને ક્ષેમ બેયનું વહન કરવાનું છે. એની સંપૂર્ણ જવાબદારી આપણા ઉપર છે. ને એ ખાલી એટલા ડ્યુરેશન માટે જ નથી કે મારી પાસે સ્ટુડન્ટ 3 વર્ષ ભણે છે, એ 50 વર્ષ પછી મને કોન્ટેક્ટ કરીને જરૂરિયાત હોય તો બી મારી જવાબદારી છે. એટલે મેં આટલું થોડુંક ગીતામાંથી લીધું છે કે જે શિક્ષક તરીકે, કેમ કે કૃષ્ણથી વધારે સારા શિક્ષક ક્યાં હોય, ને આપણને હંમેશા એવું રંજ થતું હોય કે આ બધી ક્વોલિટીઝ મારામાં છે જ, હું કૃષ્ણ જ છું, પણ અર્જુન જેવા વિદ્યાર્થીઓ નથી, એવું આપણને થતું હોય. પ્રકૃતિના મહાનિયમોમાંનો એક નિયમ છે, પેલા શિષ્ય સાઈડથી જોઈએ કે ગુરુ છે ને ક્યારે શોધવા ના પડે. તમારી પાત્રતા થઈ જાય ને એટલે તમને ગુરુ મળી જ જાય. એ વ્યવસ્થા છે પ્રકૃતિની અંદર. જેમ ઈશ્વરની જે કૃપા છે એ ગીતામાં બી ભગવાને કીધું છે કે એ બધાને એક જ રીતે અવેલેબલ છે, પણ તો બી બધા સરખી રીતે શું કામ નથી લઈ શકતા? કેમ કે પાત્રતા નથી. આપણામાં જેટલી પાત્રતા છે એ પ્રમાણે આપણે ઈશ્વરની કૃપા લઈ શકીએ છીએ. જેમ જેમ પાત્રતા વધતી જાય એમ આપણે કૃપા છે એ ઓટોમેટિકલી મળતી જાય. એટલે ગુરુ ક્યારેય શોધવા નથી પડતા, આપણી પાત્રતા થાય એટલે આપણને જેવા યોગ્ય ગુરુ હોય એ મળી જ જાય. એ સેમ વસ્તુ ગુરુ તરફથી પણ સાચી છે કે આપણે કૃષ્ણ બની જશું તો આપણને અર્જુન 100% મળી જશે. અને અર્જુન જેવા સ્ટુડન્ટ્સ નથી મળતા તો હજુ આપણું કૃષ્ણ બનવાનું બાકી છે, એટલે નથી મળતા. આ પ્રોવિઝન છે પ્રકૃતિની અંદર. એક વાત કરવી છે. જીવન છે પ્રતિપલ એક મહાભારત છે. પ્રતિપલ એક મહાભારત છે. આપણે રોજ સવારે આવીને એક યુદ્ધ લડીએ છીએ. સૌથી મોટું યુદ્ધ આપણે પોતાની જાત સાથે લડીએ છીએ. જે અસહજતા આપણી અંદર છે, જે મારે નથી કરવું અને મારે કરવું પડે છે, એ સૌથી મોટું યુદ્ધ છે. અને કૃષ્ણ જે છે અર્જુન, એના માટે આ જે યુદ્ધનો ફેલાવ હતો ને 18 દિવસનો હતો. મહાભારતનું યુદ્ધ 18 દિવસનું હતું. આપણું જે યુદ્ધ છે જીવનરૂપી યુદ્ધ, એનો ફેલાવ બહુ લાંબો છે. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ લાંબો ફેલાવ છે. અને અર્જુનને ક્રાંતિ શું કામ થઈ? કેમ કે ફેલાવ નાનો હતો અને જીવન મરણનો સવાલ હતો, એટલે એનામાં ક્રાંતિ થઈ. આપણું કેવું છે, આપણું જીવન પણ રોજ એક મહાભારત છે, રોજ એક યુદ્ધ લડીએ છીએ, પણ ધીમું ધીમું લડીએ છીએ. જે વસ્તુ ધીમી ધીમી કરો ને એમાં એડજસ્ટ થઈ જાઓ, એમાં કોઈ ક્રાંતિ ના થાય. એટલે આપણે રૂટીનની આપણી જે પ્રોબ્લેમ્સ છે એની સાથે એડજસ્ટ થઈ જઈએ છીએ, એટલે કંઈ ક્રાંતિ નથી થતી. જ્યારે આપણી લાઈફમાં બી કોઈ વસ્તુ પર જીવન મરણનો સવાલ હોય ને ત્યારે આપણામાં બી ક્રાંતિ થઈ જાય છે તરત જ. એટલે જીવન છે એ પ્રતિપલ એક મહાભારત છે. મિલન સરનો એક ક્વેશ્ચન હતો મારી પાસે, 5 મિનિટનો ટાઈમ એક ડિસ્કસ કરવાનું હતું. એ સરે મને ઓકે. સરનો જે ક્વેશ્ચન હતો મેં ફર્સ્ટ અધ્યાયની અંદર જ કીધું હતું કે જે ભૌતિક સુખ છે એ આધ્યાત્મિક સુખની સીડી છે, એવું કીધું હતું. એટલે સરે મને એવો ક્વેશ્ચન કર્યો હતો કે અંગુલીમાલ છે, વાલ્મીકી છે, આવા ઘણા બધા સબરી છે કે જેમણે કોઈ જ ભૌતિક સુવિધાઓ નહોતી ભોગવી તો પણ એને ઈશ્વરની અનુભૂતિ થઈ. એટલે એવું જરૂરી જ છે કે ભૌતિક સુવિધા ભોગવીને પછી જ ઈશ્વર મળે? એટલે એને હું થોડું ક્લેરિફાઈ કરી શકું બધા અધ્યાય ઉપરથી કે ભૌતિક સુખ છે ને મેં એક ડાયરેક્શનની અંદર એક હિન્ટ આપી હતી કે કોઈ પણ અતિ ઉપર જાઓ ને એટલે તમે એનાથી મુક્ત થઈ જાઓ. કોઈ પણ ડાયરેક્શનની અંદર અતિ ઉપર જાઓ એટલે એનાથી મુક્ત થઈ જાઓ. અતિ ઉપર ના જાઓ ને, થોડું થોડું ચાલ્યા કરે ને તો તમે એડજસ્ટ થઈ જાઓ, એટલે મુક્ત ના થઈ શકો. જેમ કે વાલ્મીકી છે તો વાલ્મીકી બહુ મોટા મતલબ લૂંટેરા હતા, એક હાઇટ સુધી એને લૂંટ કરી લીધી હતી, એટલે ત્યાંથી ટ્રાન્સફોર્મ થઈ શક્યા. પછી અંગુલીમાલ છે, એને બી અમે એક્ઝામ્પલ આપ્યું કે 1000 હત્યાઓ કરી હતી, છેલ્લી એક જ હત્યા કરવાની હતી જે બુદ્ધ એને મળ્યા ત્યારે. એટલે એને પણ ખરાબ કામ કરવાની એક હાઇટ સુધી પહોંચી ગયા હતા, એટલે ત્યાંથી ટ્રાન્સફોર્મેશન થઈ શક્યું. જે માણસ આપણે જે ગુસ્સો કરીએ ને એ બી ધીમો ધીમો કરીએ,
એટલે આપણે ગુસ્સામાંથી ફ્રી નથી થઈ શકતા. એક હાઈટ સુધીનો ગુસ્સો જો આપણે કરી લઈએ તો એમાંથી મુક્ત થઈ જાય. એટલે આજે ભૌતિક સુખનું બી એક્ઝામ્પલ એવું હતું કે એક લિમિટ સુધી ભોગવી લેશું ને એટલે એમાંથી મુક્ત થઈ જશું. ધીમે 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 ભોગવીએ છીએ થોડું થોડું, એટલે એમાંથી મુક્ત નથી થઈ શકતા. અને બીજું એ કે આગળ આમાં હતું જ, જ્યાંથી છેલ્લા જન્મની આપણી ચેતના જે હોય, જ્યાંથી એને છોડ્યું હોય ત્યાંથી આગળના જન્મની અંદર આપણે ચાલુ કરીએ. એટલે આજે ભૌતિક સુખ ભોગવીને જ મને અધ્યાત્મની અનુભૂતિ થાય એ દરેક જન્મમાં કરવાની જરૂર નથી. સપોઝ ઘણા બધા માણસો એવા હોય કે જેને આ જન્મની અંદર જ ભૌતિક સુખની બિલકુલ લાલસા ના હોય, કેમ કે એ સ્ટેજ એને લાસ્ટ બર્થની અંદર પૂરું કરી લીધું છે. ચેતના વિકાસ છે. જેમ બાળક કેમ પહેલા ધોરણમાં ભણે, પછી એટલું ભણી લીધું, પછી બીજા ધોરણમાં ભણે, એમ એનો કેવું છે તો કે એનો વિકાસ થાય છે બુદ્ધિનો. એમ આખું જીવન જે છે ને આપણા બર્થ એ બી ચેતના વિકાસ છે. પહેલા બર્થની અંદર તમે જે કન્ક્લુડ કરી લીધું છે, તમારે બીજા બર્થમાં ફરીથી રિપીટ નથી કરવાનું, તો આ યાત્રા ક્યારેય પૂરી જ ના થાય. એટલે સેકન્ડ બર્થની અંદર તમે ક્યાંથી ચાલુ કરશો? જ્યાંથી પહેલા બર્થમાં પૂરું કર્યું છે ત્યાંથી, બરાબર. પણ ચેતના છે એ શરીરની સાથે જ અનુભવ કરી શકે. એટલે જ્યાં સુધી એવું નથી કે બીજા બર્થમાં તમે 3-4 વર્ષના હો ત્યાંથી તમારો વિકાસ થવા માંડે, કેમ કે શરીર એટલું પહેલાં સક્ષમ થવું જોઈએ કે ચેતનાનો વિકાસ થઈ શકે. એટલે શરીર છે એ સક્ષમ થઈ જાય, યંગ થઈ જાય, અને જો એવું વાતાવરણ મળી જાય એટલે તરત ચેતનાનો વિકાસ થઈ જાય. અને વાતાવરણ ના મળે તો જ્યાં છે ત્યાં ને ત્યાં રહે. એટલે બધી જ વસ્તુ બધા જ બર્થની અંદર રિપીટ નથી કરવાની. ચેતનાનો વિકાસ છે, બર્થ છે એ ચેતનાનો વિકાસ છે. અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિઓ આવે એટલે ચેતનાનો વિકાસ થવા માટે. એટલે એક મેં મારી રીતે ટ્રાય કરી સર, મિલન સર. એટલે કોઈ પણ જગ્યાએ અતિ ઉપર પહોંચીએ ત્યારે એમાંથી ફ્રી થઈ જઈએ. હા સર, કગથરા સર કંઈક કહે છે. અતિ ક્રોધ આવે તો ક્રોધથી મુક્ત ન થવાય, કારણ કે સમ જે છે જેમ વિષમમાં અતિ જાય તો સમ તરફ જાય, પણ સમ તરફ દિશા છે. અતિશય ગુસ્સો કરે તો એ ગુસ્સો એને ફીલ થાય કે એને ગુસ્સો કરે, હા એ ફીલ જ કરવાનું છે. હા, ફીલ કરે પણ એ સમ તરફ જાય, મુક્ત ન થઈ શકે. કારણ કે મુક્ત કરવા માટે એનો સહયોગ થાય તો થઈ શકે. એટલે અત્યારે ભૌતિક સુખ માટે ઘણા અતિ ઉપર છે, પણ એવું દેખાતું નથી. હા, એટલે જોઈ નથી શકતા. એ જે જોવાની દ્રષ્ટિ છે એ જ કેળવવાની છે. એટલે જોવાનું ચાલુ કરશે એટલે મુક્ત થશે. જેમ કે મને બહુ જ ગુસ્સો આવે ત્યારે હું ઓબ્ઝર્વ કરી શકું મારી અંદર, કે હું સાક્ષી છું, મતલબ ઓબ્ઝર્વ કરી શકું તો જ એમાંથી મુક્ત થઈ શકું. બાકી તો ભૂલો તો આપણે દરેક યાત્રાની અંદર કર્યા જ કરીએ છીએ. એટલે તમે હા, એટલે આ મતલબ હા, વેરીફાઈ કરવાનું. બધા પોતપોતાની લાઈફમાં જ વેરીફાઈ કરી શકે. સૌથી પહેલાં શીતલ મેડમનો ખૂબ ખૂબ આભાર, મને આના માટે ચાન્સ આપ્યો. અને આવી એક્ટિવિટીઝ આત્મીય સિવાય ક્યાંય ના થઈ શકે એવું માનું છું, અહીંયા જ થઈ શકે. અને હું બી નાની હતી ત્યારથી ગીતામાં ઘણું બધું સર્ચ કર્યું હતું, પણ આ જે 1.5 મહિનાની આજે મેં પ્રિપરેશન કરી, મતલબ અમુક પુસ્તકો વાંચ્યા એના ઉપરથી, અને જીવન વિદ્યાનો બેઝ હતો એટલે આટલું ક્લિયર થઈ શક્યું, અધરવાઇઝ ના થઈ શકત. જીવન વિદ્યાનો બેઝ હતો એટલે જ આટલું ક્લિયર થઈ શક્યું. અને તમે બધાએ પણ રોજ 1 કલાક માટે ટાઈમ આપ્યો એના માટે બધાનો આભાર. થેન્ક યુ. હા હા, before we wind up this. હા, And then we'll take the feedback. ફર્સ્ટ અધ્યાય છે એની અંદર અર્જુનને જે વિષાદ થાય છે, બરાબર, એનું કારણ, એટલે આ અધ્યાયનું જે કન્ક્લુઝન છે એ છે કે વિષાદ છે તો તું આનંદ સુધી પહોંચી શકીશ. પછી બીજો અધ્યાય જે છે સાંખ્ય યોગ, એની અંદર શુદ્ધ જ્ઞાનની વાત કરી છે કે જેમાં કર્મ કરવાની જરૂર નથી, ખાલી પોતાની જાતને જ ઓળખી લેવાની છે. પછી થર્ડ અધ્યાય જે છે કર્મયોગ, એટલે અલગ અલગ પ્રકારના માણસો માટે અલગ અલગ અધ્યાય છે. મતલબ એટલે જે કૃષ્ણ અહીંયા કર્મયોગની અંદર એ સ્પેસિફિકલી અર્જુન માટે કહે છે. જો આમાં ઘણા બધા સ્ટેટમેન્ટ્સ એવા છે કે જે બધા માટે નથી, અર્જુન માટે છે, કેમ કે અર્જુન કર્મયોગનો માણસ છે. એટલે ત્યાં આપણને એવું થાય કે પછી એ સ્ટેટમેન્ટ તમે બુદ્ધ માટે લાગુ પાડો તો એને ના પડે. એટલે કર્મયોગ જે થર્ડ ચેપ્ટર છે એ આખે આખું કર્મયોગી માટે, કે જેને ખાલી જાણવાથી ઇનફ નથી પણ એ કંઈક કરે તો જ એને અનુભૂતિ થાય. અને એટલે જો કર્મ કરવા જ પડે એમ હોય તો પછી નિષ્કામ કરવા, એટલે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવા, એ કર્મયોગનું કન્ક્લુઝન છે.
જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આ જે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે એની અંદર બી સાંખ્ય વિશે જ વાત કરી છે, એટલે સંન્યાસીના અમુક લક્ષણો ને એ બધું. આત્મસંયમ યોગની અંદર જે પેલું ધ્યાન કેવી રીતે કરવું, કે મૃગચર્મ ઉપર બેસીને કેવું આસન રાખવું, કેવા વિચારો રાખવા, એ આખો આત્મસંયમ યોગ છે. જ્ઞાન વિજ્ઞાન યોગની અંદર જે જળ અને પરા અને અપરા પ્રકૃતિ આખી છે એના વિશે ડિસ્કશન છે. રાજવિદ્યા રાજગૃહ્ય યોગ, એની અંદર એકચ્યુઅલી કન્ક્લુડ એવું થયું છે કે બધી જ જગ્યાએ હું છું, એટલે આ રાજવિદ્યા છે કે આ વસ્તુ જાણી લેવાથી એ ખબર પડશે કે મતલબ આખા જેટલું બી છે પદાર્થો અલગ અલગ નથી, એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. 10મો અધ્યાય જે વિભૂતિ યોગ છે એની અંદર કૃષ્ણ ખંડ ખંડમાં સમજાવે છે કે અખંડ ના દેખાતું હોય તો હું ખંડ ખંડમાં ક્યાં છું. 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન છે. વિશ્વરૂપ દર્શનની અંદર અનુભૂતિ કરાવે છે કે હું જ વિશ્વ છું, એટલે હું જ અસ્તિત્વ છું. પછી 13th ચેપ્ટર છે એ ક્ષેત્રજ્ઞ યોગ છે, જેની અંદર શરીર અને આત્માની મતલબ તદ્રુપતા છે એને લીધે આપણે આઈડેન્ટિફાઈ કરવામાં પેલું ખોટું સમજીએ છીએ. એટલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ યોગની અંદર જે આપણે આપણા ભાવથી સુખી દુઃખી થઈએ છીએ, ઘટનાઓ બધી પ્રકૃતિમાં થાય છે, પણ પ્રકૃતિ છે એ નિષ્પક્ષ છે, એને ખબર જ નથી કે આપણે છીએ, એટલે આપણે જે કંઈ બી સુખી દુઃખી થઈએ છીએ એ ભાવથી થઈએ છીએ. પછી જે 14th ચેપ્ટર છે એની અંદર સત્વ રજ અને તમ, એટલે બધું જ પ્રકૃતિગત છે, પ્રકૃતિગત ગુણોને લીધે આપણા કર્મો થાય છે. 15th છે એ પુરુષોત્તમ યોગ છે. અગેન એમાં એ જ કહે છે કે બધી જ જગ્યાએ હું છું. 16th ચેપ્ટર જે છે આમાં દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ, દેવી સંપત્તિથી દિવ્યતા મળશે અને આસુરી સંપત્તિથી દિવ્યતા સિવાય બધું મળશે, એ કન્ક્લુઝન છે. અને શ્રદ્ધાત્રય વિભાગ યોગની અંદર જે ત્રણ પ્રકારની શ્રદ્ધા છે, સાત્વિક, રાજસી અને તામસી, અને એની અંદર પછી ભોજન ને યજ્ઞ ને તપ ને ઘણું બધું ડિસ્ક્રાઇબ કરેલું છે. અને લાસ્ટ ચેપ્ટરની અંદર મોક્ષ સંન્યાસ યોગની અંદર મોક્ષ વિશે કીધેલું છે. એટલે આવી રીતે લાસ્ટ ચેપ્ટર છે એ કન્ક્લુઝન છે આગળના 17 અધ્યાયનું. થેન્ક યુ મેડમ, થેન્ક યુ સો મચ.